નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ફાઇન એજ્યુકેશનમાં। તો મિત્રો, હવે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે, એટલે કે જે આપણો મોંઘવારી ભથ્થાનો મહિનો છે તે હવે શરૂ થઈ ગયો છે। આ પહેલાં આપણે જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું હતું। તે પહેલાં 58% મોંઘવારી ભથ્થું હતું અને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે। તેમાં આપણો એક વારનો વધારો જાહેર થઈ ગયો છે અને બીજી વાર એટલે કે જુલાઈ જે આ મહિનો શરૂ થઈ ગયો છે તેમાં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તેના આધારે પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે, ફિટમેન્ટ ફેક્ટરના આધારે પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે, મેડિકલ એલાઉન્સ જો મળતું હોય તો મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયાથી કેટલો વધારો થશે, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કોઈ પણ નવી અપડેટ આવે જેમ કે પેન્શનને લગતી હોય, સરકારી કર્મચારીઓને લગતી હોય, મોંઘવારી ભથ્થાને લગતી હોય, કોઈ પણ પગાર પંચને લગતી હોય, કોઈ પણ એલાઉન્સને લગતી હોય તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે જુલાઈ 2026નું મોંઘવારી ભથ્થું જાહેર કર્યું। તો પહેલાં ગુજરાત રાજ્ય સરકારે જુલાઈ એટલે કે જે 2026નું મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે તે પહેલાં કેન્દ્ર સરકારે કેટલું મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે તેની વાત કરીએ તો મિત્રો, ડીએ હાઇક ન્યૂઝ, કેન્દ્રીય કર્મચારીઓ જુલાઈથી જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની આશા રાખતા હતા તે હવે પુષ્ટિ છે તે પામેલ દેખાય છે, કારણ કે મે મહિનાના AICPI-IWમાં 0.9 પોઈન્ટનો વધારો થયો છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ જુલાઈ 2026થી લાગુ થનારા મોંઘવારી ભથ્થા ડીએમાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હવે આ આશા લગભગ હકીકત બનતી દેખાઈ રહી છે, કારણ કે મે 2026 માટે જાહેર થયેલા અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંક AICPI-IW 0.9 અંક વધીને 150.8 પર પહોંચી ગયો છે, જ્યારે એપ્રિલ 2026માં તે 149.9 હતો। આ આંકડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએમાં કેટલો વધારો થશે તે નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। અને મિત્રો, ત્યારબાદ ડીએમાં 3% વધારાની શક્યતા લગભગ નિશ્ચિત। તો મિત્રો, હવે જે મોંઘવારી ભથ્થું 60% છે તેમાં 3%નો વધારો નિશ્ચિત છે, એટલે કે 63% મોંઘવારી ભથ્થું ફાઇનલ છે। AIIWમાં એટલે કે AICPI-IWમાં થયેલા વધારાને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 1 જુલાઈ 2026થી લાગુ થનારા મોંઘવારી ભથ્થા ડીએમાં 3% વધારાની શક્યતા લગભગ નિશ્ચિત માનવામાં આવી છે। જો આ વધારો મંજૂર થાય તો હાલનું 60% ડીએ વધીને 63% થઈ જશે। મોંઘવારી દર કેટલો રહ્યો તો ઔદ્યોગિક કામદારો માટે મે 2026માં રિટેલ મોંઘવારી દર વધીને 4.72 થયો છે, જે ગયા વર્ષની મે મહિનાની 2.93%ની સરખામણીમાં એ ઘણો વધુ છે। માર્ચ 2026માં ઇન્ડેક્સ 149.1 હતો અને ત્યારબાદ
તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આથી કર્મચારીઓના વેતનમાં વધારો થવાની સંભાવના વધુ મજબૂત બની રહી છે. હાલમાં જૂન 2026ના એઆઈસીપીઆઈડબ્લ્યુના આંકડાની રાહ જોવાઈ રહી છે, જે જુલાઈના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા છે. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે જૂનનો ઇન્ડેક્સ સ્થિર રહ્યો તો પણ ડીએ વધશે. તો મિત્રો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો જૂન મહિનામાં ઇન્ડેક્સમાં કોઈ વધારો ન થાય અને તે સ્થિર રહે તો પણ વર્તમાનના ફોર્મ્યુલા મુજબ ડીએમાં 3% વધારાની શક્યતા યથાવત રહેશે. જુલાઈ 2025થી 2026 સુધીના ઉપલબ્ધ 11 મહિના આંકડાના આધારે ડીએનું ગળે 63%ના સ્તરને પાર કરી ચૂક્યું છે હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને પગારમાં કેટલો વધારો થશે તેની પણ મિત્રો વાત કરી લેવી છે. તો એઆઈસીપીઆઈડબ્લ્યુમાં વધારાના આધારે લેવલ 6ના કર્મચારીઓના માસિક પગારમાં અંદાજે ₹1062નો વધારો થઈ શકે છે. લેવલ 10ના અધિકારીઓના માસિક પગારમાં લગભગ ₹10683નો વધારો થઈ શકે છે. એઆઈસીપીઆઈડબ્લ્યુ શું છે? તો તેને આપણે સરળ ભાષામાં જોઈએ તો એઆઈસીપીઆઈડબ્લ્યુ એટલે કે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે મોંઘવારી માપવાનું એક મહત્વપૂર્ણ સરકારી માપદંડ છે. મિત્રો આ સૂચકાંક બાબત છે કે સામાન્ય કામકાજી લોકો માટે રોજિંદા જીવનમાં જરૂરી વસ્તુઓ અને સેવાઓ કેટલી મોંઘી થઈ રહી છે. તેમાં આ પ્રમાણે જે વસ્તુઓ છે તેનો સમાવેશ થાય છે, જેમાં ખાદ્ય પદાર્થ, કપડાં, વીજળીના બિલ, દવાઓ અને મિત્રો ત્યારબાદ રોજિંદા ઉપયોગી અને અન્ય જરૂરી વસ્તુઓ. સરકાર આ જ આંકડાના આધારે નક્કી કરે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવો. અને મિત્રો હવે મહત્ત્વનું અને છેલ્લે જાણવું છે કે દર 6 મહિને થાય છે ડીએ રિવિઝન. તો કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વખત જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે પુનઃનિર્ધારણ કરે છે. આ માટે છેલ્લા 6 મહિનાના એઆઈસીપીઆઈડબ્લ્યુના આધારે સરેરાશ આંકડાના આધારે લેવામાં આવે છે. મે 2026ના મજબૂત આંકડાઓને ધ્યાનમાં લેતા જુલાઈ 2026થી ડીએમાં 3% વધારાની સંભાવના ખૂબ જ મજબૂત બની ગઈ છે.